જૂનાગઢમાં 1.10 કરોડનો ગાંજો ઝડપાયો। હાઇબ્રિડ ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી 3.160 કિલો ગાંજો, મોબાઈલ અને કાર સહિત 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે। થાઇલેન્ડથી મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો। 7 સામે ફરિયાદ થઈ છે। 3 આરોપીની શોધખોળ ચાલી રહી છે। તો જૂનાગઢમાં આ ગાંજાનો જથ્થો પકડાયો છે। વધુ માહિતી મેળવીએ। અમર વઘાઈ જોડાયા છે જૂનાગઢથી। अमर आज गांजानो जत्थो पकड़ायो छे, केटला आरोपीओ अत्यारे जे पकड़ाया छे ने तेनी साथे बीजा केटला हजू पण बहार आवी शके छे नामो? पंकज, चौक्कस के जूनागढ़ना इतिहासमां प्रथमवार हाइब्रिड गांजानो जत्थो मळी आव्यो छे अने खास करीने जूनागढ़ एसओजी अने एलसीबी ने संयुक्त माहिती मळी हती ने तेना आधारे जूनागढ़ युवनगर रोड पर पोलीस द्वारा वोच गोठवी अने तपास करवामां आवता एक कारमांथी 4 शख्सो मळी आव्या छे अने तेमांथी खास करीने जे 4 शख्सोने छे ते करोड़नी किंमतना गांजाना जत्था साथे झड़पी पड़वामां आव्यो छे। जेमां वात करीए तो 1,10,60,000 किंमतनो गांजो हाइब्रिड जे गांजो कहेवामां आवे छे ते विदेशथी एटले के जे बेंगकोंगथी छे ते मंगाववामां आव्यो हतो। बीजी तरफ जे बेंगकोंग एक युवती छे ते आ गांजो लेवा गई हती ते राजकोटनी युवती होवानुं सामे आव्युं छे। तेनुं नाम शेरबानु नागाणी नामनी आ युवती छे ते राजकोटनी छे। हाल तेनी पण शोधखोळ करी रही छे। झड़पायेला आरोपीनी वात करीए तो विसावदરના ધવલ ભરાડ, જૂનાગઢના હુસેન તુર્ક, મુજાહિદ ખાન યુસુફજય અને જહાંગીર શાહમદારની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે વડોદરાનો એક અજાણ્યો શખ્સ છે તેની શોધખોળ હાથ ધરાઈ છે। શેરબાનુ નાગાણીની શોધખોળ હાથ ધરાઈ છે। તો જૂનાગઢનો જે મોઇન સત્તાર ખંતા છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે। આ સમગ્ર તપાસ છે તે હવે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કરી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચારેય જે આરોપીઓ છે તેને ઝડપીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલા ટાઈમથી આ ગાંજાનો જે સપ્લાય કરતા હતા, ગાંજાનું વેચાણ કરતા હતા તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। મુદ્દામાલની વાત કરીએ તો પોલીસે 1,16,71,000 મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। આ મહત્વનું એ છે કે ખાસ કરીને જૂનાગઢની અંદર જે રીતે ગાંજો ઝડપાતો હતો, પરંતુ જે હાઇબ્રિડ ગાંજો છે એ પ્રથમવાર મોટી માત્રામાં ઝડપાયો છે। જી અમાર આભાર માહિતી આપવા માટે। કચ્છથી આવી રહ્યા છે સમાચાર। કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે। નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। તાલુકાના રસલિયા, ખોંભડી વિસ્તારમાં વરસાદ, તો અબડાસાના વમોટીનાની વિસ્તારોમાં પણ વરસાદ છે। મુન્દ્રાના પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। તો નખત્રાણા, મુન્દ્રા, અબડાસાના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થયો છે। નખત્રાણાના ગ્રામીણ પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે, જેમાં રસલિયા, ખોંભડી વિસ્તારોમાં વરસાદ, અબડાસાના વમોટીના ગામડા પણ ધોધમાર વરસાદ, મુન્દ્રાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। સુરતના પાંડેસરામાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત, જ્યાં બાટલી બોય નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો। અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું। અજાણ્યો વાહન ચાલક ઘટના બાદ ફરાર થયો છે। સ્થાનિકોએ પોલીસને જાણકારી આપી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલમાં આ મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી કરાઈ। વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો પણ દાખલ કરાયો છે। ધોરાજીમાં આખલાનો આતંક જોવા મળ્યો। ધોરાજીના ચકલા ચોકમાં આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આખલા વચ્ચે યુદ્ધને લઈ લોકો ભયભીત જોવા મળ્યા। ચકલા ચોક જેવા ધમધમતા વિસ્તારમાં 30 મિનિટ આખલા યુદ્ધ ચાલ્યું હતું। અવારનવાર અહીંયા આખલા યુદ્ધને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરપાલિકા દ્વારા આખલાઓ પકડવા કાર્યવાહીની માંગ થઈ રહી છે। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને આપવામાં આવી ધમકી। ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી ધમકી આપી કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી। પોસ્ટર વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। અંજની ઇન્ડસ્ટ્રીયલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। દિવાળી બાદ ઇન્ડસ્ટ્રી શરૂ ન થવા દેવા માટે દર વર્ષે આ પ્રકારનું કૃત્ય થાય છે। રાજકોટમાં યુવતીની છેડતી કરનારની ધોલાઈ થઈ ગઈ। મુખ્ય બસ સ્ટેન્ડ નજીક છેડતી કરનારની ધોલાઈ કરાઈ। અસામાજિક તત્વોની સ્થાનિકોએ ધોલાઈ કરી હતી। સ્થાનિકોએ ઝડપી અને મેથી પાક ચખાડ્યો। આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે।
તસવીરોમાં જોઈ શકાય છે કે જેની પિટાઈ થઈ રહી છે એ વ્યક્તિએ બસ સ્ટેન્ડ નજીક એક યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ તેને પકડી અને મેથી પાક આપ્યો હતો. આવા અસામાજિક તત્વો રાજકોટમાં ખૂબ વધી ગયા છે, બેફામ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં વધતા જઈ રહ્યા છે. એટલે અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પહેલાથી જ સવાલ છે, કારણ કે હત્યાના બનાવો પણ રાજકોટમાં ખૂબ બન્યા છે. અસામાજિક તત્વોની રંજાડ પણ ખૂબ વધી ગઈ છે શહેરમાં, અને હવે ખુલ્લેઆમ આ રીતે છેડતીના પ્રયાસો પણ થઈ રહ્યા છે. રાજકોટમાં ગેંગવોરમાં ફાયરિંગનો મામલો, આરોપીઓને આશરો આપનાર બેની ધરપકડ કરાઈ છે. ધરપકડનો કુલ આંક 12 પર પહોંચી ગયો છે. કુખ્યાત અને મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ધો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફાયરિંગ માટે હથિયાર સપ્લાય કરનારની પણ ધરપકડ કરી લેવાઈ છે. ધરપકડનો કુલ આંક 12 પર પહોંચ્યો છે. મુખ્ય આરોપી જે છે એ હજુ પોલીસ પકડથી દૂર છે. જેણે હથિયાર સપ્લાય કર્યા હતા તે પોલીસ પકડથી દૂર છે. ગેંગવોરમાં આ ફાયરિંગ થયું હતું અને તેમાં મુખ્ય આરોપીની હજુ શોધખોળ ચાલી રહી છે. જોકે આરોપીઓને સહકાર આપનાર બેની ધરપકડ કરાઈ છે. અમરેલીમાં 2 આરોપીઓની જાહેરમાં સરભરા થઈ ગઈ. દિવાળી સમયે આ બંને અસામાજિક તત્વોએ ધારીમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો. દિવાળીની રાત્રે ફટાકડા બજારમાં ઘૂસી જઈ અને બજારને બાનમાં લીધું હતું. જૂના બંદૂકને કારણે બેઝબોલના ધોકા અને લાકડા વડે જાહેરમાં આતંક મચાવ્યો. એક યુવાન તેમજ તેમની 3 વર્ષની માસૂમ બાળકીને માર માર્યો. આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો, જેમાં પોલીસે કાર્યવાહી કરી. 2 આરોપીની ધારી પોલીસે ધરપકડ કરી અને શાન ઠેકાણે લાવી દીધી હતી.